પ્રજાપતિ વિકાસ પરિષદ કેશોદ દ્વારા આગામી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કેશોદ શહેરના પ્રજાપતિ સમાજના તમામ ગોળ શાખાના વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ આઝાદ ક્લબમાં યોજાતા 82 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી સ્ટેશનરી કિટ ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવી હતી। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબ દ્વારા પ્રેરક મોટિવેશનલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે ધ્યાન રાખવાની રજૂઆત કરી હતી અને પ્રજાપતિ વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર ભગવાનજીભાઈ દેવડિયાએ પેપર કેમ લખવું, પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને એક તહેવારની જેમ પરીક્ષા મહોત્સવ ઉજવાય અને સફળતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ આપી હતી। ભરતભાઈ કોરિયાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો। સંસ્થાના ઉપપ્રમુખે શાબ્દિક સ્વાગત અને સભ્યો દ્વારા મહેમાનોને મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું। આભાર વિધિ સુભાષભાઈ દેવડિયાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વડુકર સાહેબે કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી સંજયભાઈ જીવનભાઈ જેઠવા, સુરેશભાઈ ભરડવા, રવિભાઈ સવનિયા, સુરેશભાઈ જેઠવા, ભાવેશભાઈ ચાંદેગરા, નિલેશભાઈ ચાંદેગરા, નીતિનભાઈ ચાંદેગરા વગેરે જહેમત ઉઠાવી હતી। હું ભરત પ્રજાપતિ કેશોદ શહેરની અંદર જેટલા પણ પ્રજાપતિ સમાજના ખાસ કરીને વરિયા, વાટલિયા, ગુજાર, કડિયા, સોરઠિયા તમામ પ્રજાપતિ સમાજનો વસવાટ છે। તાજેતરમાં થોડાક દિવસ પછી જ પ્રજાપતિ સમાજના દીકરા દીકરીઓ ધોરણ 10 અને 12મા ધોરણની પરીક્ષા આપવા માટે જવાના છે। તો કેશોદ પ્રજાપતિ વિકાસ પરિષદ દ્વારા આજના દિવસે આ વિદ્યાર્થીઓને એક અભયદાન એટલે કે એવું દાન કે જેનાથી નિર્ભયપણે પરીક્ષા આપી શકે, પરીક્ષાનો કોઈ પણ પ્રકારનો ડર ના રહે અને શાંત મને પરીક્ષા આપી શકે એટલા માટે એક મોટિવેશન એમને જાગૃત કરવા માટે આજનો એક સેમિનાર આયોજન કરવામાં આવેલું। તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડની અંદર લઈ જવા માટેની એક કીટ અને ડૉક્ટર દેવડિયા સાહેબ દ્વારા બનાવેલ પરીક્ષા માટેની એક સપ્તપદી એક માર્ગદર્શક રેખા માટેની એક સરસ મજાની વસ્તુ આપવામાં આવી છે। તો આજના વિદ્યાર્થીઓ જે ઉપસ્થિત રહેલા તેમણે ખૂબ જ સરસ માર્ગદર્શન અહીંથી મેળવ્યું છે અને ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ સારી રીતે ખૂબ જ પ્રગતિ કરે એવી શુભકામના પ્રજાપતિ વિકાસ પરિષદ દ્વારા આપવામાં આવેલી છે।